સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલા એક મદ્રેસામાંથી બિહારના 8 બાળકો ભાગી ગયા હોવાની ઘટના ઘટી છે। જો કે આ બાળકોને હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશન પરથી જ પકડી લીધા હતા। બાળકોએ મદ્રેસામાં તેમને મારવામાં આવતો હોવાના આક્ષેપ કરતા રેલવે પોલીસ તમામ બાળકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી। આ બાળકોએ મદ્રેસામાં તેમને શિક્ષકો દ્વારા વાયર પાઇપ લાકડીથી મારી ત્રાસ ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા છે। જો કે મદ્રેસાના આચાર્ય અલગ જ વાત કરી રહ્યા છે। આ સમગ્ર મામલે મદ્રેસાના 2 મૌલવી અને 2 મોટા વિદ્યાર્થીઓ એમ 4 લોકોની પૂછપરછ કરવામાં આવી છે। પ્રાંતિજના જામિયતદારે ઉલમ અહેસાન મદ્રેસામાંથી ભાગેલા આ 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના વતની છે। ત્યાંથી કોઈ મુફ્તી સાહેબે આ તમામનું એડમિશન પ્રાંતિજના મદ્રેસામાં કરાવ્યું હતું અને છેલ્લા 15 દિવસથી આ બાળકો પ્રાંતિજ મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા હતા। આ બાળકો ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે મદ્રેસામાંથી ભાગી ગયા હતા। ભાગેલા બાળકો ચાલતા તલોદ પહોંચ્યા હતા। ત્યાંથી સવારે અસારવા ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેનમાં બેસી ગયા હતા। હિંમતનગર રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએફની પેટ્રોલિંગ ટીમને ટ્રેનમાંથી આ બાળકો ડરેલી હાલતમાં મળી આવ્યા હતા। બાળકોએ મદ્રેસામાં તેમને મારવાની ફરિયાદ કરતા રેલવે પોલીસ તમામની મેડિકલ તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી। આ બાળકોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મદ્રેસાના શિક્ષકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। બાળકોએ કહ્યું કે અમને સવારે 5 વાગ્યાથી ભણાવવાનું શરૂ કરતા અને બપોરે 12 વાગ્યા સુધી સતત ભણાવતા હતા। અમને પાણી પીવા અને પેશાબ જવા માટે રજા ન આપતા હતા અને પગ પર અને પીઠના ભાગે વાયર પાઇપ લાકડીથી મારતા હતા। રેલવે પોલીસ દ્વારા આ તમામ 8 બાળકોની હિંમતનગર સિવિલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી છે, જેમાં બાળકોના એક્સ-રે, સીટી સ્કેન સહિતના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સાથે જ શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે નહીં આ તમામ બાબતોને લઈને મેડિકલ તપાસ કરાવવામાં આવી છે। જો કે મદ્રેસાના આચાર્યએ મદ્રેસાના શિક્ષકોનો બચાવ કરતા અલગ જ નિવેદન આપ્યું છે। પ્રાંતિજ મદ્રેસાના આચાર્ય મોહમ્મદ કામિલે બાળકો મદ્રેસામાંથી ભાગી જવા અંગે અલગ જ કારણ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે એક બાળકને લગ્નમાં જવું હતું, આથી તેણે અન્ય 7 બાળકોને પણ પોતાની સાથે આવવા તૈયાર કર્યા હતા। જો કે લગ્નમાં જવાની મંજૂરી ન આપતા રાત્રે 2:30 વાગ્યે આ તમામ બાળકો મદ્રેસામાંથી ભાગી ગયા હતા। પ્રાંતિજના મદ્રેસા ખાતે 50 બાળકો રહેતા હતા, જેમાંથી હાલ 38 બાળકો રહે છે। રેલવે પોલીસ હવે આ બાળકોને તેમના મેડિકલ તપાસના રિપોર્ટ સાથે પ્રાંતિજ પોલીસને સોંપશે। આ બાળકો મદ્રેસામાંથી ભાગી જવા પાછળ કયા પરિબળો જવાબદાર છે તે દિશામાં પ્રાંતિજ પોલીસ આગળની તપાસ કરશે। આજ સવારે 11:30ના સુમારાસ રેલવે પોલીસ 8 બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં, જેમને વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે, સ્કૂલમાં મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાવ્યું હતું। તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે। આમ સામાન્ય ઇજાઓ છે। કેટલા બાળકો સાહેબ લાવવામાં આવ્યા હતા? 8 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગને લાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એક બાળકને તો નહીં, પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે। કોઈપણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ્સ આવી જાય એના પછી આપણે નક્કી, આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે। ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।